નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કરંટ અફેર્સના લેક્ચર નંબર 183 પર પહોંચ્યા છીએ અને આજે જૂન 2026 સાથે સંકળાયેલી હોય એવી 4 મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે આપણે વાત કરવાની છે. લેક્ચરમાં આગળ વધીએ એ પહેલા વર્લ્ડ ઇનબોક્સ ગાંધીનગર ખાતે જે બે ખાસ અગત્યની બેચો અત્યારે શરૂ થઈ ચૂકી છે એના વિશે આપણે થોડી વાત કરીએ. જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિપરેશન માટે સ્પેશિયલ સ્વરાજ બેચ શરૂ થઈ ચૂકી છે, જેનો ટોટલ ડ્યુરેશન 1.5 વર્ષનો છે. પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ અને ઇન્ટરવ્યુ ત્રણેય તબક્કાઓની તૈયારી કરાવતી આ બેસ્ટ બેચ છે. સમયગાળો રોજના ધોરણે આપણે વાત કરીએ તો બપોરની બેચ છે 1 વાગ્યાથી શરૂ થશે, 1 થી 3 અને 3:30 થી 5:30 એમ દરરોજના 2 લેક્ચર સાથેની આ બેચ રહેશે દોસ્તો. આ બેચ ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડ ઉપર ચાલવાની છે, એટલે કેટલાક વિદ્યાર્થીઓ ઘરે બેઠા ચાલુ નોકરીઓમાં પણ આ પ્રકારનો અભ્યાસ પોતાનો ચાલુ કરે અને જીપીએસસી પાસ કરવાનું પોતાનું સપનું સાકાર કરી શકે છે. ક્લાસ 3 માટેની સ્પેશિયલ જનરલ બેચ પણ આપણી ઓલરેડી 18 જૂનથી શરૂ થઈ ચૂકેલી છે. એમાં પણ અત્યારના ધોરણે ડેમો લેક્ચર્સ ચાલી જ રહ્યા છે દોસ્તો. આ બેચમાં પણ વિદ્યાર્થીઓએ ખૂબ સારો પ્રતિભાવ આપ્યો છે. તો વહેલી તકે તમે ક્લાસ 3ની પરીક્ષાઓની તૈયારીઓ કરતા હો તો એના માટે આ બેચ તમારા માટે બેસ્ટ બેચ રહેશે. જો તમારી કોલેજ ચાલતી હોય, 12મું ધોરણ તાજેતરમાં જ પાસ કર્યા હોય અને કોલેજ જોઈન કરી હોય તો તમારે આ બેચ જોઈન કરી અને આ બેચનો ટોટલ ડ્યુરેશન 8 મહિના છે, તો 8 મહિનામાં એટલી પ્રિપરેશન કરવી જોઈએ કે જેથી તમારી સરકારી નોકરી મેળવવાનું સપનું સાકાર થાય. ચાલો મિત્રો, આજનો પહેલો જે મુદ્દો છે એ આપ બધા જાણો છો કે તાજેતરમાં ભારત સરકારે ટેલિગ્રામ ચેનલને પ્રતિબંધિત કરી હતી. ટેલિગ્રામ એ સોશિયલ મીડિયા પરનું એક એવું પ્લેટફોર્મ છે કે જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં આપણે લોકો કરીએ છીએ. ટેલિગ્રામ પણ વોટ્સએપ સહિતના પ્લેટફોર્મની જેમ વન કાઇન્ડ ઓફ મેસેજિંગ એપ્લિકેશન છે, જેના ઉપર લોકો કમ્યુનિકેટ કરે છે અને ટેલિગ્રામ ઉપર ઘણા બધા કહી શકાય કે જાજો ડેટા એક સાથે તમે શેર કરી શકો એ પ્રકારના વિશેષ ફીચર્સનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય. આ ટેલિગ્રામ તાજેતરમાં જે બંધ કરવો એટલે કે ટેમ્પરરી બેઝડ થોડો સમય માટે એને બ્લોક કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો એનો સંબંધ તાજેતરની અંદર ભારતમાં નીટ પરીક્ષા એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, જે મેડિકલના વિદ્યાર્થીઓ માટેની વન કાઇન્ડ ઓફ પ્રવેશ પરીક્ષા છે, બરાબર, જેનું નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા આયોજન થતું હોય છે. તો આ પ્રશ્નપત્ર લીક થવાનો મુદ્દો સંકળાયેલો હતો કે ભાઈ ટેલિગ્રામ ઉપર આ પ્રશ્નપત્રની ખૂબ કોપીઓ શેર થઈ અને પેપર લીકેજ સાથે ટેલિગ્રામનો સીધો સંબંધ દેખાય છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ટેલિગ્રામને પ્રતિબંધિત કરી. દોસ્તો, ટેલિગ્રામ છે એ બેઝિકલી 2013માં આ જે કંપની છે અથવા તો આ સોશિયલ મીડિયા સાઇટ છે એની શરૂઆત થઈ હતી. જે રશિયાના લોકો છે, પાવેલ ડુરોવ અને નિકોલાઈ ડુરોવ, આ બંને લોકોએ સાથે મળીને ટેલિગ્રામની શરૂઆત કરેલી, પણ પછી 2014માં જે લોકોએ રશિયા છોડી દીધેલું અને અત્યારે યુએઈમાં શિફ્ટ થયેલા છે. તો હવે પ્રશ્ન આપણો એ થાય કે સર, કોઈ પણ વેબસાઇટ કે કોઈ પણ મોબાઈલ એપ્લિકેશન કદાચ એવું કામ કરે છે અથવા એવા કામમાં ઇન્વોલ્વ છે કે જે દેશની સુરક્ષા માટે ખતરો કહેવાય અથવા તો જાહેર વ્યવસ્થાને બગાડે છે, તો શું આપણે એને પ્રતિબંધિત કરી શકીએ? તો એના માટેનો જે સરકારનો પાવર છે એ કયા કાયદામાંથી એને મળે છે, આ વાત આપણે પરીક્ષા માટે ખાસ જાણવી જરૂરી છે. એટલે અહીંયા મારે તમને એક કલમ જ દર્શાવવાની છે જેના લીધે આ મુદ્દો આખો ચર્ચામાં આવ્યો છે. તો ખાસ તમે લોકો ધ્યાન રાખજો કે એના માટે આઈટી એક્ટનો ઉપયોગ કરવામાં આવે. તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 અને એની કલમ છે 69 કેપિટલ A. દોસ્તો, આના માટે જે જવાબદાર મંત્રાલય છે એ છે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એટલે જેને આપણે ટૂંકમાં MEITના નામથી ઓળખીએ છીએ, બરાબર. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ આ કાયદાનું આખું જતન કરે છે. કાયદા સાથે સંકળાયેલી જે કંઈ કલમો છે એના માટે જવાબદાર છે. તો એ કલમ એક્ઝેક્ટલી આપણને શું કહે છે આપણે ખાસ સમજવું પડે. એ કલમ એમ કહે છે, કઈ કલમની આપણે વાત કરીએ છીએ? આઈટી એક્ટ 2000 જે છે એની કલમ નંબર 69A. આ કલમ એવું કહે છે કે જ્યારે પણ કોઈ પણ પ્રકારની ઓનલાઈન એવા સોર્સિસ છે કે જે મોબાઈલ એપ્લિકેશન છે કે પ્લેટફોર્મ છે જે દેશને નુકસાન કરે છે, તો એને સરકાર પ્રતિબંધિત કરી શકે. તો સાર્વજનિક એક્સેસને અવરોધી શકે સરકાર, બરાબર, એવી એને સત્તા આપે છે. જો કોઈ કોમ્પ્યુટર રિસોર્સ જેમ કે કોઈ મોબાઈલ એપ્લિકેશન અથવા તો વેબસાઇટ સાર્વજનિક વ્યવસ્થા એટલે કે પબ્લિક ઓર્ડર અથવા તો દેશનું સાર્વભૌમત્વ, અખંડિતતા, સુરક્ષા, દેશનું રક્ષા અથવા અન્ય કોઈ પણ દેશના હિત સાથે સંકળાયેલા મુદ્દાઓ હોય, જ્યારે એનું ઉલ્લંઘન થતું હોય, બરાબર, તો એ સમયે એવી કોઈ પણ એપ્લિકેશન હોય કે વેબસાઇટ હોય, સરકાર એને બંધ કરવાના અધિકારો ધરાવે છે. તો આ જે કેસ છે એમાં પબ્લિક ઓર્ડરને ધ્યાનમાં રાખી અને સરકારે આ નિર્ણય લીધેલો હતો. તો આઈટી એક્ટ કલમ નંબર 69A એનો અગાઉ પણ ઉપયોગ કરવામાં આવેલો છે. અગાઉના સમયમાં જ્યારે આપણે કેટલીક પબજી જેવી ગેમ્સ, જે ચાઇનીઝ ગેમ્સ હતી, ટિકટોક, એ બધાને પ્રતિબંધિત કરી ત્યારે પણ સરકારે આ જ કલમનો ઉપયોગ કરી અને એમને ભારતમાં
પ્રતિબંધિત કરેલી છે. તો આ ફેક્ટ આપણે ખાસ યાદ રાખવું પડે. ત્યારબાદ બીજો જે ટોપિક આપણે ધ્યાને રાખવો છે એ છે એક મિલિટરી એક્સરસાઇઝ. ઘણા બધા દેશો સાથે મળી અને આ મિલિટરી એક્સરસાઇઝમાં જોઈન થવાના છે. મિલિટરી એક્સરસાઇઝનું નામ છે દોસ્તો એ છે ખાનક્વેસ્ટ. ખાનક્વેસ્ટ મધ્ય એશિયાઈ દેશ છે અને મધ્ય એશિયાઈ દેશ છે મંગોલિયા. એ મંગોલિયામાં આ કવાયતનું આયોજન થવાનું છે. જૂન જુલાઈ અંતર્ગત આયોજન થાય છે. ભારત પણ આમાં ભાગ લેવાનું છે અને ભારતે પણ પોતાની એક ટુકડીને એના માટે થઈને મંગોલિયા દેશ રવાના કરી છે, મોકલી છે. એટલે ખાનક્વેસ્ટમાંથી પ્રશ્ન આવી શકે. આપણે વન બાય વન એક એક વસ્તુ જોઈએ. પહેલા તો ખાનક્વેસ્ટ શું છે? તો આ મિલિટરી કવાયતનું નામ છે. આ વાત આપણે ધ્યાન રાખવાની છે. આ કવાયતનો સમયગાળો 20 જૂનથી 3 જુલાઈ 2026 દરમિયાનનો છે. પરીક્ષા માટે તમારે યાદ રાખવાનું નથી, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ જૂન જુલાઈ અંતર્ગત આવી કવાયત થઈ એટલે આવનારા સમયની સીસીઈ જેવી પરીક્ષામાં મને આ પ્રશ્ન પૂછી શકાય. તો દેશ પૂછાશે મોંગોલિયા. મોંગોલિયા યાદ રાખવાનું છે, એ ભૂલવાનું નથી. એની રાજધાની છે ઉલાન બટોર. આ રાજધાની ઉલાન બટોર નજીક 5 હિલ્સ ટ્રેનિંગ એરિયા આવેલો છે, જે તમારે પરીક્ષા માટે યાદ નથી રાખવાનો. હા, એની રાજધાનીનું નામ આપણે યાદ રાખી લઈએ, ઉલાન બટોર. આ કયા દેશની રાજધાની છે? મોંગોલિયાની. તો આ સ્થાન પાસે મિલિટરી કવાયતનું આયોજન થઈ રહ્યું છે. હવે બીજી વાત, કવાયતનો પ્રકાર કેવો છે? તો કે વાર્ષિક બહુરાષ્ટ્રીય પ્રકાર છે, એટલે કે એન્યુઅલ છે, દર વર્ષે થાય છે. બીજું, બહુરાષ્ટ્રીયનો મતલબ એમ થશે કે અહીંયા માત્ર મંગોલિયા અને ભારત જ નહીં હોય, આ બે ઉપરાંત પણ ઘણા બધા દેશો હશે. એટલે આ વાત વિધાનવાળા પ્રશ્નોમાં ખાસ ધ્યાન રાખવા જેવી છે. આ માત્ર દ્વિપક્ષીય એટલે બે દેશ વચ્ચે જ થતી હોય એવી કવાયત નથી. દ્વિપક્ષીય નથી, બે દેશ વચ્ચેની જ કવાયત નથી. આ મલ્ટીનેશનલ એક્સરસાઇઝ છે, એટલે એ એંગલ આપણે ભૂલવાનું નથી. કારણ કે જુઓ દોસ્તો, જ્યારે પણ આવી કવાયતો થતી હોય ત્યારે મેં મારા અગાઉના લેક્ચર્સમાં પણ વાત કરેલી છે કે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર સંઘના જે ચાર્ટર હોય એનું એક પ્રકરણ છે, પ્રકરણ નંબર 7. બરાબર. તો પ્રકરણ 7 અંતર્ગત સંયુક્ત રાષ્ટ્ર સંઘના જે દેશો છે એમને આદેશ કરવામાં આવ્યો છે, એમને સૂચના આપવામાં આવી છે કે તમે સાથે મળીને આંતરરાષ્ટ્રીય શાંતિ સુરક્ષાને ધ્યાને રાખીને મિલિટરી કવાયતો કરી એકબીજાને ઘણું બધું તમે શીખવી શકો છો. એટલે જે ક્યાંય પણ બહુરાષ્ટ્રીય અભ્યાસો કે દ્વિરાષ્ટ્રીય અભ્યાસો થતા હોય એ હંમેશા સંયુક્ત રાષ્ટ્ર ચેપ્ટર નંબર પ્રકરણ 7 છે એના અંતર્ગત થતી એક અગત્યની આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિ હોય, એ વાત આપણે ખાસ ધ્યાને રાખવી પડે. હવે આમાં ભાગીદારીની વાત કરીએ તો ભારત સહિત દુનિયાના ટોટલ 18 જેટલા દેશોના આશરે 1100 થી વધારે સૈનિકો ખાનક્વેસ્ટમાં ભાગ લેવાના છે. ભારતે પણ પોતાના 40 કર્મચારીઓ અથવા 40 સૈનિકોની ટુકડી જે જાટ રેજિમેન્ટ છે એમાંથી અહીંયા મોકલેલી છે અને રવાના કરેલી છે. હવે આ બધી કવાયતો જેમાં ખાનક્વેસ્ટ છે એની શરૂઆત ક્યારે થઈ? ખાનક્વેસ્ટની શરૂઆત છે દોસ્તો 2003માં કરવામાં આવી હતી. આ શરૂઆત મોંગોલિયા અને અમેરિકાએ સાથે મળીને કરી હતી. 2006ના વર્ષમાં આ ખાનક્વેસ્ટને બે રાષ્ટ્રો વચ્ચેની કવાયતના સ્થાન ઉપર બહુરાષ્ટ્રીય કવાયત તરીકે સ્થાપિત કરવામાં આવી, એટલે મલ્ટીનેશનલ એક્સરસાઇઝ બની ગઈ. તો આ બેઝિક આટલી વિગતો મોસ્ટ ટાઈમ પે થાય. ખાનક્વેસ્ટ તમારે ભૂલવાની થતી નથી. હવે જુઓ, ત્રીજો મુદ્દો જે ધ્યાને રાખવો છે એ ડીઆરડીઓ સાથે સંકળાયેલો છે. તાજેતરમાં 15મી જૂન 2026ના દિવસે ડીઆરડીઓએ એક મહત્વપૂર્ણ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ ક્રૂઝ મિસાઇલ છે. આ મિસાઇલ ક્રૂઝ મિસાઇલ છે એનો મતલબ એમ થશે કે બે હવામાં એ ખૂબ ઊંચાઈ સુધી જઈ અને પછી પ્રહાર નહીં કરે, એ જમીનની સપાટીથી બહુ જ ઓછી ઊંચાઈ ઉપર ઉડાન ભરશે. તો પહેલા તો આ ક્રૂઝ મિસાઇલ છે. બીજી મહત્વની વાત કે આ જમીન ઉપરથી લોન્ચ થાય એ પ્રકારની ક્રૂઝ મિસાઇલ છે. અને ત્રીજી મહત્વની વાત છે કે આ લાંબા અંતર સુધી એટલે કે 1000 થી લઈને 1500 કિલોમીટર દૂરના અંતર ઉપર એટેક કરી શકે એવી લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ છે. આનું તાજેતરમાં ઓડિશામાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું, એટલા માટે આપણે એના અગત્યના ફીચર્સને ધ્યાન રાખવા પડશે. તો ખાસ જોઈ લો, 15 જૂન 2026 તારીખ ખાલી સમજ માટે છે, યાદ નથી રાખવાની. ડીઆરડીઓ એટલે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ગુજરાતીમાં આપણે એને રક્ષા સંશોધન અને વિકાસ સંગઠન એવા નામથી ઓળખીએ છીએ. તો આ ડીઆરડીઓ નામની સંસ્થા છે તેના દ્વારા લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ, આમાં મેં તમને જે 3 વ્યાખ્યા આપી, 3નો સમાવેશ થાય. લાંબા અંતર સુધી એટેક કરે તેવી, જમીન ઉપરથી એટેક કરે તેવી અને ક્રૂઝ મિસાઇલ એનું સ્વરૂપ છે એવી LRLACM લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. હવે આ જે મિસાઇલ છે એનું પરીક્ષણ કયા સ્થાન ઉપરથી થયું? તો જવાબ આવશે ઓડિશા રાજ્યમાં આવેલો એક અગત્યનો ટાપુ છે ડોક્ટર APJ અબ્દુલ કલામ દ્વીપ, જેનું જૂનું નામ શું હતું? વ્હીલર આઇલેન્ડ. તો આ સ્થાન ઉપરથી આ મિસાઇલને ટેસ્ટ કરવામાં આવી છે. તો આ પણ પ્રશ્ન ધ્યાને રાખવો પડશે.
વિધાનોવાળા ક્વેશ્ચન્સ બનતા હોય ત્યારે એમાં સ્થાનને ધ્યાનમાં રાખીને પ્રશ્ન બની શકે કે તમને એવું પણ આપી દેવામાં આવે કે આ મિસાઇલ જેસલમેરમાંથી ટેસ્ટ કરવામાં આવે, તો મિસાઇલ હંમેશા યાદ રાખજો ઓડિશામાં ટેસ્ટ થશે, બરાબર. આ બાબત આપણા માટે જાણવી જરૂરી થાય. નોડલ લેબોરેટરી એટલે કે ડીઆરડીઓ, તો ભાઈ ટોટલ સમજો ને કે ભાઈ 52 જેટલી પ્રયોગશાળાઓનો સમૂહ છે. ડીઆરડીઓ અંતર્ગત પુષ્કળ સંખ્યાઓમાં આપણા દેશની અંદર નાની મોટી લેબોરેટરી કે એની પેટા શાખા આવી છે. એમાંથી આ મિસાઇલને તૈયાર કરવામાં સૌથી મહત્વની ભૂમિકા કઈ ડીઆરડીઓ લેબોરેટરીએ ભજવી છે, તો એ છે એડીઈ જે બેંગલુરુ ખાતે આવેલી છે, એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ. તો આ એક ફેક્ટ આપણે યાદ રાખીએ. આ જે મિસાઇલ છે એ સંપૂર્ણ સ્વદેશી છે, એટલે કે આમાં આપણે બીજા કોઈ દેશોની મદદ નથી લીધી. આ ભારતે અન્ય કોઈ પણ દેશ, ચાહે રશિયા હોય, ફ્રાન્સ હોય કે XYZ, કોઈ પણ દેશ એની મદદ વગર સંપૂર્ણ સ્વદેશી રીતે આ મિસાઇલનો વિકાસ કરેલો છે. મિસાઇલનો પ્રકાર મેં તમને ઓલરેડી સમજાવ્યો છે. આ ક્રૂઝ મિસાઇલ છે, પણ તેની ઝડપ ધ્વનિ કરતાં ઓછી હોવાને લીધે આપણે એને સબસોનિક ક્રૂઝ મિસાઇલ તરીકે ઓળખીશું. સબસોનિક ક્રૂઝ મિસાઇલ, અને સાથે મેં તમને જણાવ્યું છે કે લોંગ રેન્જ ઉપર એટેક કરે છે, એટલે એ ફેક્ટને ધ્યાનમાં રાખીશું તો આપણે એની રેન્જ છે એ 1000 થી 1500 કિલોમીટરનું અંતર આપણે ધ્યાન રાખવું પડે. દોસ્તો, અગાઉ પણ ભારતે લોંગ રેન્જ એટેક માટે જે ક્રૂઝ મિસાઇલ સબસોનિક લેવલમાં બનાવી છે એ નિર્ભય મિસાઇલ છે, અને નિર્ભય ઓલરેડી પ્રયોગોને આધીન છે, બરાબર. એ લોંગ રેન્જ છે, તો એની જ ટેકનોલોજીમાં અપગ્રેડેશન કરી અને અત્યારે આપણી સામે આ મિસાઇલ આવી રહી છે. તો આટલા મુદ્દા આપણે ખાસ ધ્યાન રાખીએ. ભલે અત્યારે એ આર્મી એનું વર્ઝન છે એનું જ ટેસ્ટ કરવામાં આવ્યો, પણ ભવિષ્યમાં આને ધ્યાનમાં રાખીને નેવી અને એરફોર્સની મિસાઇલો લોંગ રેન્જ ઉપર એટેક કરે એવી ક્રૂઝ સ્વરૂપની મિસાઇલ બનાવવામાં આવશે. સ્પીડ એની સબસોનિક છે, આ મુદ્દો પરીક્ષા માટે મહત્વનો રોલ ભજવી શકે. ત્યારબાદનો જે મહત્વનો આજનો છેલ્લો ટોપિક છે એ આંતરરાષ્ટ્રીય યોગા દિવસ સાથે સંકળાયેલો છે. એમ તો મેં મારા જે MCQ પ્રશ્નોવાળા લેક્ચર્સ લીધેલા છે એમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની થીમ સહિતના મુદ્દાઓ મેં ભણાવ્યા છે. ક્યાં એનું મુખ્ય આયોજન થવાનું હતું એ પણ મેં તમને ભણાવેલું છે, પણ એ આ ઘટના ઘટ્યા એના પહેલા ભણાવેલું છે. એટલે અત્યારે આપણે ખાસ મહત્વના મુદ્દાઓ ધ્યાને રાખવા પડશે. દર વર્ષે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસની શરૂઆત 2015થી કરવામાં આવેલી છે, એટલે 2015ને તમે ધ્યાને રાખીને જુઓ તો 1 by 1 એક વર્ષના દિવસ ગણશો એટલે ટોટલ આ 12મું વર્ષ થશે. એટલે 2026માં જે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ મનાવવામાં આવ્યો એ ક્રમની દ્રષ્ટિએ 12મો યોગા દિવસ છે, બરાબર. અને આ વર્ષની જે થીમ છે એ હેલ્ધી એજિંગ ઉપર ફોકસ કરે છે, એટલે કે જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ સ્વાસ્થ્ય જળવાયેલું રહેવું જોઈએ, એટલે વૃદ્ધત્વનું જે સ્વાસ્થ્ય છે જળવાય એ દિશામાં યોગની શું ભૂમિકા હોય એ મુદ્દા ઉપર આ વખતની થીમ ફોકસ કરેલી છે. ભારતમાં આ વખતે જે આયોજન કરવામાં આવ્યું વર્લ્ડ ક્લાસ આયોજન ભારતમાં જ હતું, અને ભારતમાં કલકત્તાનો રેડ રોડ છે એ મુખ્ય આયોજન સ્થળ હતું. તો આ ફેક્ટ આપણે યાદ રાખીશું. ગુજરાતમાં આપણે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરી છે, એ ગાંધીનગર નજીક માણસા ખાતે કરવામાં આવેલી છે. આવા બધા ફેક્ટ્સ આપણે ધ્યાને રાખવાના થાય. તો પહેલા તો 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો. સૌથી પહેલી વાર ક્યારે ઉજવવામાં આવ્યો? તો 2015. આ તમારે ભૂલવાનું નથી. 2026ની જે થીમ છે એ છે યોગા ફોર હેલ્ધી એજિંગ, સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગા. થીમ પરીક્ષા માટે ખાસ જરૂરી બનતી હોય એટલે એને ભૂલવાની થતી નથી. મુખ્ય આયોજન ક્યાં થયું? કોલકાતામાં થયું. કોલકાતાના રેડ રોડ ઉપર આનું મુખ્ય આયોજન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ નામની જે ભારત સરકારની સંસ્થા છે એણે દુનિયાના લગભગ 200થી પણ વધારે દેશોના સ્થાનો ઉપર યોગા દિવસનું આયોજન કર્યું. એટલે ટોટલ 210થી વધુ સ્થાન ઉપર ભારતીય મિશનો કામ કરે છે, તો 2500 જેટલા સ્થળે વિશ્વમાં ભારતે આનું આયોજન કરાયું. બીજું એક ખાસ આયોજન સંસ્કૃતિ મંત્રાલય અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, આ બંને સાથે મળીને દેશભરના 100 જેટલા ઐતિહાસિક અને આઇકોનિક સ્થળો, જેમ કે કોઈ લાલ કિલ્લો છે, બરાબર, આ ટાઈપના જે આઇકોનિક સ્થળો છે જેમ કે લાલ કિલ્લો, હમ્પી, કોણાર્ક, અહેમદાબાદ, નાલંદા વગેરે જે અગત્યના સ્થળો છે એ બધા સ્થાન ઉપર પણ યોગા દિવસનું આયોજન કરવામાં આવ્યું. નવા વિશ્વ રેકોર્ડ પણ બેંગલુરુમાં સ્થાપિત થયા છે. તો યોગ દિવસે બેંગલુરુની એક સંસ્થા છે અક્ષર યોગ કેન્દ્ર, એણે અલગ અલગ જેટલા 21 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડ્યા છે. તો આ બહુ મોટી વાત થઈ. તો આ આખા દિવસને ધ્યાનમાં રાખીને દોસ્તો તમને અહેવાલ પૂછી શકાય કે ભાઈ તાજેતરમાં યોગા દિવસનું આયોજન થયું, તો એમાં બધી વિગત આપણે લખવી પડે, બરાબર. આ બધામાંથી એક 2 વાક્યો ભેગા થાય એટલે બહુ જ સરસ મજાનું આપણું કામ કમ્પ્લીટ થાય.
ગુજરાત રાજ્યમાં જે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ એ મેં તમને હમણાં જ જણાવ્યું કે ભાઈ ગાંધીનગર જિલ્લામાં માણસા ખાતે આવેલી શેઠ LH સાયન્સ કોલેજ છે ત્યાં એનું આયોજન થયું. એટલે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી બને. એ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે એક જાહેરાત પણ કરી છે અને એ જાહેરાત બહુ જ મહત્વની છે, વિશેષ જાહેરાત છે. આંતરરાષ્ટ્રીય યોગા દિવસના પ્રસંગે મુખ્યમંત્રીએ એવી જાહેરાત કરી છે કે ભાઈ ભારતનું સૌ પ્રથમ 15 મિનિટ યોગા સિટી રાજકોટમાં બનશે, અથવા તો રાજકોટ ભારતનું સૌથી પહેલું 15 મિનિટ યોગા સિટી બનશે. આનો મતલબ એવો થશે કે ભાઈ રાજકોટ એક એવું શહેર બનવા જઈ રહ્યું છે કે તમે કોઈ પણ વિસ્તારમાં રહેતા હો, તમે તમારા ઘરથી બહાર નીકળશો એટલે 15 જ મિનિટના ડિસ્ટન્સમાં કોઈ ને કોઈ જગ્યા ઉપર તમને યોગા વેલનેસ સેન્ટર મળી આવશે. યોગા શીખવાનું તાલીમ ભવન કે યોગા કેન્દ્ર મળી આવશે. ભારતમાં 15 મિનિટ યોગા સિટી આ એક નવો કોન્સેપ્ટ વિકસી રહ્યો છે. એટલે કે ભારતની અંદર યોગાનું મહત્વ વધશે અને દરેક શહેરમાં આ પ્રકારનો પ્રયત્ન કરવામાં આવશે પણ ખરો. પણ રાજકોટ સમગ્ર ભારતનું સૌથી પહેલું 15 મિનિટ યોગા સિટી બનવા જઈ રહ્યું છે અને આવનારા સમયની પરીક્ષામાં આ બાબત મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ તરીકે તમારે ધ્યાન રાખવી પડશે. તો આટલા ફેક્ટ દોસ્તો ખાસ આપણે યાદ રાખી લેવા પડે. હવે જુઓ, છેલ્લા 4-5 વર્ષની યોગા દિવસની થીમ શું હતી આપણે એને જોઈ લઈએ. 22માં યોગા ફોર હ્યુમેનિટી, માનવતા માટે યોગ, કારણ કે એ સમય કોવિડનો હતો તો એમાં માનવતાને ઉજાગર કરવાની વાત ઉપર ધ્યાન દેવામાં આવ્યું. 2023માં ભારતે G20 ની અધ્યક્ષતા કરી હતી અને એમાં વસુદેવ કુટુંબકમ થીમ હતી, એટલે એ યોગા ફોર વસુદેવ કુટુંબકમ 2023માં. 24માં યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી, પોતાની જાત માટે અને સમાજ માટે યોગની વાત છે. ગયા વર્ષની થીમ હતી યોગા ફોર વન અર્થ વન હેલ્થ. ઓકે, એટલે આ તો પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ચુકાયેલો છે અને આ વખતની જે થીમ છે એ યોગા ફોર હેલ્ધી એજિંગ છે. તો આઈ થિંક આટલા બધા મુદ્દાઓ આપણે આમાં કવર કર્યા. તો આ જે લેક્ચર છે 183 દોસ્તો, એ તમે ખાસ જોજો, યાદ રાખવાનો પ્રયત્ન કરજો. લેક્ચર વિશે તમારા જે કાંઈ અભિપ્રાયો છે એ કમેન્ટમાં તમે મને ખાસ જણાવજો. છેલ્લે હું તમને એક નાનો પ્રશ્ન પૂછું છું કે આ ફિફા વર્લ્ડ કપ જે ફૂટબોલનો છે એ આ વર્ષે અત્યારે આયોજિત થાય છે, તો કયા દેશો સંયુક્ત રીતે તેનું આયોજન કરે છે અને એનો ક્રમ કેટલામો છે ફિફા ટ્રોફીનો, એ મને કમેન્ટમાં અચૂક જણાવજો. થેન્ક યુ, મળીએ.